મતદાન ચાલુ છે। બીજી બાજુ પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। 3 વાગ્યા સુધીના આંકડાઓ જાહેર કરાયા છે। સરેરાશ મતદાનનો આંકડો આવ્યો છે 47.53%। સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં તો સૌથી ઓછું મહારાષ્ટ્રમાં મતદાન નોંધાયું છે। પશ્ચિમ બંગાળમાં 62.72%, મહારાષ્ટ્રમાં 38.70% મતદાન નોંધાયું છે। યુપીની 14 બેઠકો પર મતદાન ચાલુ છે। મહારાષ્ટ્રની 13 બેઠકો, તેમાં મુંબઈની શહેરની 6 બેઠકોનો સમાવેશ થાય છે। બિહાર અને ઓડિશાની 5 બેઠકો પર મતદાન, ઝારખંડની 3, જમ્મુ કાશ્મીર, લદ્દાખની 1 બેઠક પર મતદાન। 49 બેઠકો માટે 695 ઉમેદવાર મેદાનમાં છે। આ વખતના મુદ્દા છે નરેન્દ્રભાઈને લાવવા। નરેન્દ્રભાઈ ખૂબ જ વિકાસ કરે છે, દેશનો વિકાસ છે, વિદેશોમાં પણ એમની ખૂબ જ પ્રખ્યાતિ છે અને મને લાગે છે કે અમે બધાએ મળીને અગર મોદીજીને લાવીએ તો દેશનો પૂરો વિકાસ થશે। તમારી આ જે કોન્સ્ટિટ્યુએન્સી છે એમાં કયા એવા ઇશ્યુઝ છે જે તમને લાગે છે એના ઉપર હજી પણ કામ નથી થયું ને આ વખત તમે એક્સપેક્ટ કરો છો કે સારી ગવર્મેન્ટ આવે? આ વખતે વધારે ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચેન્જીસ જરૂરી છે। અહીંયા ફ્લડ્સનો બહુ જ પ્રોબ્લેમ થાય છે અને થેન્કફુલી એના લીધે અત્યાર સુધી કામ છેલ્લા 10 વર્ષમાં થયું છે પણ હજી બેટર થઈ શકે એમ છે। એટલે વી આર એક્સપેક્ટિંગ બેટર એમેનિટીઝ ઇન ધ કમિંગ 5 years। तो आज आपने पहली बार वोट किया है, फर्स्ट टाइम वोटर्स इस बार सबसे ज्यादा परसेंटेज है उनके ऑल ओवर इंडिया में देखा जाए तो हाउ डू यू फील अबाउट इट और आप दूसरे फर्स्ट टाइम वोटर्स को कैसे एनकरेज करेंगे? I think everybody should take a stand for their country. I came back from America. I'm a student in America. I came back to vote over here, and yeah, I think everybody should vote for. સમાચારમાં હવે સમય થઈ ગયો છે નાનકડા